બનાસકાંઠા જિલ્લામાં નદીઓની જમીન ગુમ થયાના કિસ્સાઓ બાદ હવે તળાવોની જમીન ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે। પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવને 74,444 ચોરસ ફૂટ જેટલી જમીન ગુમ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે। આ અંગે શહેરના એક જાગૃત નાગરિકે જમીન દફતર કચેરી અને નગરપાલિકાને લેખિત રજૂઆત કરીને જમીનની માપણી અને દબાણ દૂર કરવાની માંગ કરી છે। પાલનપુર નગરપાલિકા હસ્તકનું માનસરોવર તળાવ નવાબ શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું અને તે પાલનપુરના નગરજનો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતું। જૂના સર્વે નંબર મુજબ આ તળાવનું ક્ષેત્રફળ 98,541 ચોરસ મીટર હતું। જો કે જૂના સર્વે નંબરો પરથી પડેલા નવા 2 સર્વે નંબર મુજબ તળાવનું હાલનું ક્ષેત્રફળ 91,742 ચોરસ મીટર દર્શાવવામાં આવ્યું છે। આનો અર્થ એ થયો કે જૂના અને નવા સર્વે નંબર વચ્ચે 6,800 ચોરસ મીટર એટલે કે 74,444 ચોરસ ફૂટ જેટલી જમીનની ઘટ પડી છે। શહેરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાલાએ આ મામલે પાલનપુર નગરપાલિકા અને જમીન દફતર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે। તેમણે માંગ કરી છે કે આ ગુમ થયેલી જમીનની તાત્કાલિક માપણી કરવામાં આવે અને જો કોઈ દબાણ હોય તો તેને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવે। સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકાને માનસરોવર તળાવનું સંચાલન અને નિભાવવા માટે એની સુચારુ વ્યવસ્થા માટે નીમ કરેલી જગ્યા છે। જેનો જૂનો સર્વે નંબર 130 છે। એ સર્વે નંબરના 130ના 7 બારના રેકર્ડ મુજબ સરકારી રેકર્ડ મુજબ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની અંદર જમીન દફતર કચેરી દ્વારા પ્રમોગેશનની કામગીરી થયા બાદ કુલ ક્ષેત્રફળમાંથી 74,444 ફૂટ જમીનની ઘટ બોલે છે। આ બાબતે ગુજરાત સરકારના ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આવ્યું હતું એપ્રિલ 2024માં। એમાં તળાવો, નદી, વોટર સોર્સિસ જે કઈ જગ્યાઓ જે હોય છે જે તે નગરપાલિકા અને મામલતદારની જવાબદારી છે અને એની દેખભાળ અને એનો રેકોર્ડ તૈયાર કરી અને સરકારમાં હાઈકોર્ટમાં મોકલવાનું હતું। આ બાબત મારા ધ્યાનમાં આવતા નગરપાલિકાના આ 500 તળાવોના જે બ્યુટિફિકેશનની કામગીરી ચાલતી હતી એ ચાલુ કામગીરીની અંદર આ વસ્તુ મારા ધ્યાનમાં આવી તો મેં તપાસ કરી। એ તપાસ કરતાં મને જૂના રેકર્ડ મુજબ જે જમીનનું ક્ષેત્રફળ છે એ અને પછી મેં નવું રેકર્ડ પ્રમોગેશન પછી મેં મેળવ્યું એમાં 74,444 ફૂટની જગ્યાની ઘટ બોલે છે। આ જગ્યાના તળાવના કુલ ક્ષેત્રફળની જગ્યા પૈકી પ્રમોગેશન પછી 2 સર્વે નંબર પડ્યા। એક સર્વે નંબરમાં હાલ હયાત તળાવ છે એ અને બીજો સર્વે નંબર જે બતાવ્યો છે એમાં માવજત પાસેથી જે પાકો ડામર રોડ જાય છે રેલવે ફાટક સુધી એ અને જે હાલ જે ફ્લાયઓવર બનેલો છે એ બંને માનસરોવર તળાવની જમીન ઉપર બોલે છે અને એનું ક્ષેત્રફળ અલગ છે। તો પછી આ 74,444 ફૂટ જગ્યા ક્યાં ગઈ? આજના સંજોગોમાં આપણે ભાવ જોવા જઈએ 2,000 રૂપિયા ફૂટ ગણો તો 74,444 ની એટલે 15 કરોડ રૂપિયાની જમીન થાય। આ જમીનની ઉત્તરે રેલવે એફસીઆઈનું ગોડાઉન છે। પૂર્વની તરફ હરિપુરા જે છે હરિપુરાને આવેલું છે। હરિપુરાનો સર્વે નંબર 128-29 લાગુ પડે છે। પશ્ચિમની અંદર રેલવે લાઇન છે। પછી આ જગ્યા ક્યાં ગઈ? આ એક પ્રશ્ન છે અને આ જગ્યા નગરપાલિકાની માલિકીની છે અને સાર્વજનિક જગ્યા કહેવાય। એ જગ્યા નગરપાલિકા શોધી કાઢવી જોઈએ અને એની માપણી કરી અને જમીન શોધવી જોઈએ। આ બાબત મેં લેખિતમાં રજૂઆત કરી અને ચીફ ઓફિસરે મારી વાત ગ્રાહ્ય રાખી। નગરપાલિકાના ચેરમેન બાંધકામ સમિતિના ચેરમેને આ વસ્તુ મારી વાત ધ્યાનમાં લીધી અને ચીફ ઓફિસરે જમીન દફતર કચેરીને માપણી માટે કાગળ લખી આપ્યો છે। હવે એ જોવાનું રહ્યું કે એ જગ્યા માપણી થાય અને એના ખૂંટ મારવામાં આવે, એને હદ નિશાન નક્કી કરવામાં આવે અને એ જે જગ્યા ખુલ્લી કરવામાં આવે તો નગરપાલિકાની આ મોટી જમીન પાછી અને તળાવ પૈકીને પાછી પરત મળી શકે એવું મારું માનવું છે। અને આ જગ્યા નગરપાલિકાની સરકારની છે અને નગરપાલિકાએ એ જમીન ઉપર કાયદેસરની વ્યવસ્થા કરવી જોઈએ। એ દ્રષ્ટિએ આ ચેનલ મારફતે આપને હું જણાવું છું। તાજેતરમાં જ પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવના બ્યુટિફિકેશન પાછળ 9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેમ છતાં તળાવની આટલી મોટી જમીન ગુમ થવા અંગે કોઈ તપાસ કરવામાં ન આવતા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પૂર્વ વિપક્ષ નેતા અંકિતા ઠાકોર અને એનએસયુઆઈ મહામંત્રી નીતિન ડાકાએ આ મામલે તપાસની માંગ કરી છે। માનસરોવરનો મુદ્દો તો છેલ્લા 25 વર્ષથી દર વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આવે છે
અને હજારો કરોડોની ગ્રાન્ટો માનસરોવરમાં ફાળવવામાં આવે છે. આપણા ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ કચોરિયા, ભૂતપૂર્વ રેખાબેન MLA, નગરપાલિકા પ્રમુખ લાખો કરોડોની ગ્રાન્ટો ત્યાં માનસરોવરમાં ફાળવી છે. અત્યારે પણ કેટલા કરોડ અને લાખોની ગ્રાન્ટો ફળવાઈ રહી છે. એ અગાઉ વિકાસની વાતોની ગ્રાન્ટોથી આજે 74,000 ચોરસ મીટર જગ્યા ત્યાં સ્થળ પરથી ગાયબ થઈ ગઈ છે. આજે સર્વે નંબર અલગ અલગ થઈ ગયા છે. તો જવાબદાર તો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. આજે સીટ નંબર બદલાઈ જાય તો એ સીટ નંબરમાં જે તે સમય અગાઉ સત્તાધીશમાં બેઠેલા ગ્રાન્ટો ગઈ તો ગઈ ક્યાં અને કૌભાંડ કર્યું તો કર્યું કોને? એ પાલનપુરની જનતાને મારે પ્રશ્ન છે મીડિયા સમક્ષ. જગ્યા ખરેખર સીટ પ્રમાણે ગાયબ થઈ છે. તો આજે દિલ્હીથી માંડી અને પાલનપુર સુધી ભાજપની સરકાર છે અને જગ્યા ગોતવામાં અમે કોંગ્રેસવાળા બી એમને સપોર્ટ કરશું. જો આજથી જ ગોતવાનું ચાલુ કરે મીડિયા સમક્ષ તો અમે સાથે છીએ. પાલનપુરનું માનસરોવર જે અત્યારે બ્યુટિફિકેશનનું કામ ચાલે છે, 8-10 કરોડનું કામ નગરપાલિકા લઈને બેઠી છે. જ્યારે એમને એનું ટેન્ડરિંગ કર્યું છે, એનું એસ્ટિમેટ બનાવ્યું છે, ત્યારે સર્વે નંબર ચેક કર્યો છે. અત્યારે જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબરની વચ્ચે 74,000 જેવું ફૂટ જેટલું માપનું ગેપ આવે છે, જે મળતી નથી જગ્યા. હવે જગ્યા ક્યાં ગઈ, કોને દબાણ કર્યું, આ એક તપાસનો વિષય છે. પણ જ્યારે નગરપાલિકાએ આનું કામ આદર્યું, ત્યારે એનું એસ્ટિમેટ બનાવ્યું, ત્યારે એના સર્વે નંબર ચેક થયા હશે કે ભાઈ આપણે કઈ જગ્યા ઉપર એનું રિનોવેશન કામ કરી રહ્યા છીએ. એટલે ક્યાંક નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અને આ જગ્યા કોને દબાઈ, એ દબાણ હટશે કે નહીં હટે, કે પછી નગરપાલિકાને ખબર છે કે આ જગ્યા કોને દબાઈ અને નગરપાલિકા અને દબાણકર્તા સાથે કોઈ મેળાપીપણું છે, નહીં તો નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એક બાજુ લાખો રૂપિયા ખર્ચો છો તો કમસે કમ તમે પ્રોપર એ તો કામ કરો કે જે તળાવની જગ્યા છે એને ખુલ્લી તો કરો, ત્યારે કંઈક બ્યુટિફિકેશન આવશે. એટલે અમારી એક શહેરીજનો વતી વિનંતી છે કે તાત્કાલિક જે જગ્યા 74,000 ફૂટ જેવી જગ્યાની ઘટ પડે છે એ તાત્કાલિક ધોરણે એની તપાસ થાય અને ખુલ્લી કરવામાં આવે, એના પછી બ્યુટિફિકેશનનું કામ થાય. પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે માનસરોવર તળાવની જમીન અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ મામલે માપણી વિભાગને જાણ કરી હોવાનું અને માપણી બાદ દબાણ જણાશે તો તેને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલો દર્શાવે છે કે જાહેર સંપત્તિના સંરક્ષણ પ્રત્યે તંત્રની જવાબદારી કેટલી મહત્વની છે. શું આ તપાસ યોગ્ય રીતે થશે અને ગુમ થયેલી જમીન પાછી મેળવી શકાશે તેવો પ્રશ્ન પ્રજામાં પૂછાઈ રહ્યો છે. માનસરોવર તળાવની જમીનના વિસ્તારના વિસંગતતા બાબતે એક અરજદારની અરજી આવેલી હતી અને તે અંતર્ગત નગરપાલિકા દ્વારા DLRને માપણી કરવા માટે લખી આપવામાં આવ્યું છે. DLRની જે માપણી શીટ આવશે અને એમાં કોઈ પણ જાતનું દબાણ જણાશે તો નગરપાલિકા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરશે.